નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના પૂણામાં ભાણેજે કરી મામાની હત્યા। સુરતના પૂણામાં ભાણેજે કરી મામાની હત્યા। મામાએ દીકરીને ભગાડી જવા મામલે આપ્યો હતો ઠપકો, ત્યારે ઠપકો આપતા મામલો ઉગ્ર બનતા હત્યા કરી। ત્યારે મામાની દીકરીને અગાઉ ભાણેજ ભગાવી ગયો હતો, દીકરીને પરત લાવી લગ્ન કરાવી દીધા, ત્યારે ફરીથી દીકરીને ભગાડી ગયાની શંકાથી આપ્યો હતો ઠપકો। ત્યારે ચાર ભાણેજ દ્વારા હુમલો કરી મામાનું ડીમ ઢાળી દેવામાં આવ્યું। ત્યારે પોલીસે એક સગીર સહિત ચારની ધરપકડ કરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કહી શકાય ભાણેજ અને મામાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે સુરતના પૂણામાં, કે જ્યાં સુરતના પૂણામાં ભાણેજે કરી મામાની હત્યા। ત્યારે મામાએ દીકરીને ભગાડી જવા મામલે ઠપકો આપ્યો હતો, જ્યાં ઠપકો આપતા મામલો ઉગ્ર બન્યો હતો। જ્યાં મામલો ઉગ્ર બનતા હત્યામાં મામલો પરિણમ્યો હતો, જ્યાં ભાણેજે મામાની હત્યા કરી છે। ત્યારે મામાની દીકરીને અગાઉ ભાણેજ ભગાવી ગયો હતો, જ્યાં દીકરીને પરત લાવી લગ્ન કરાવી દીધા હતા। ત્યારે ફરીથી દીકરીને ભગાડી ગયાની શંકાથી ફરીથી મામા દ્વારા ભાણેજને ઠપકો આપવામાં આવ્યો હતો, જ્યાં ચાર ભાણેજ દ્વારા હુમલો કરીને મામાનું ડીમ ઢાળી દેવામાં આવ્યું છે। ત્યારે પોલીસે એક સગીર સહિત ચારની ધરપકડ કરી છે, કે જ્યાં ભાણેજે મામાની હત્યા કરી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે। આમ તો મામા અને ભાણેજના સંબંધો પવિત્ર હોય છે, પરંતુ ક્યારેક આવા પણ જે સમસ્યા આવે છે, કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, જ્યાં ભાણેજે મામાની હત્યા કરી એવો કિસ્સો સામે આવ્યો છે। જ્યાં ભાણેજે મામાની હત્યા કરી છે, ત્યારે સુરતથી આ કિસ્સો છે, સુરતના પૂણામાં, જ્યાં જે ભાણેજે મામાની હત્યા કરી છે। ત્યારે મામાની દીકરીને ભાણેજ ભગાડી ગયો હતો, અને આ મામલે મામા દ્વારા ભાણેજને ઠપકો આપવામાં આવ્યો હતો। ત્યારે ઠપકો આપતા મામલો ઉગ્ર બન્યો હતો, જ્યાં મામલો ઉગ્ર બનતા ભાણેજે જે હત્યા કરી મામાની, ત્યારે અગાઉ ભાણેજ ભગાડી ગયો હતો મામાની દીકરીને, ત્યારે ફરીથી મામાની દીકરીને ભગાડી ગયા હોવાની શંકા રાખી ઠપકો આપ્યો હતો। ત્યારે ફરીથી ઠપકો અપાતા જે ભાણેજ દ્વારા ઉગ્ર બની અને મામાની હત્યા કરવાનો જે કિસ્સો સુરતના પૂણામાંથી આવ્યો છે। આમ તો મામા અને ભાણેજના જે સંબંધો જે છે પવિત્ર સંબંધો હોય છે, ત્યારે જે કહી શકાય કે મામા અને ભાણેજના સંબંધને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મામાની દીકરી એ બેન થતી હોય છે, પરંતુ અહીં જે કિસ્સો સામે આવ્યો છે જેમાં ભાણેજે મામાની હત્યા કરી નાખી છે। ત્યારે આ કિસ્સો છે સુરતના પૂણામાં, જ્યાં ભાણેજે મામાની હત્યા કરી છે। ત્યારે મામાએ દીકરી છે એને ભગાડી જવા મામલે ભાણેજને ઠપકો આપ્યો હતો, ત્યારે ભાણેજને ઠપકો આપતા મામલો ઉગ્ર બન્યો હતો, જ્યાં આ મામલે જે કહી શકાય કે મામલો એટલો ઉગ્ર બન્યો કે મામલામાં મામાની હત્યા કરવામાં આવી છે ભાણેજ દ્વારા। ત્યારે અગાઉ ભાણેજ મામાની દીકરીને ભગાડી ગયો હતો, અને ત્યારબાદ મામાએ દીકરીના લગ્ન અન્ય જગ્યાએ કર્યા હતા, અને ત્યારબાદ ફરીથી દીકરી ભાગી, અને એ મુદ્દે શંકા રાખી અને ભાણેજને ફરીથી બીજી વાર ઠપકો આપવામાં આવ્યો હતો। ત્યારે આ અંગે ભાણેજ ઉગ્ર બની ગયા હતા, અને જ્યાં ચાર ભાઈ દ્વારા જે મામાની હત્યા કરવામાં આવી છે, ત્યારે ફરીથી દીકરીને ભગાડી ગયાની શંકા રાખીને ઠપકો આપવામાં આવ્યો હતો, અને આ ઠપકો એટલો ઉગ્ર બન્યો કે સામે સંબંધ પણ ભૂલી ગયો ભાણેજ,